હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો આજે જે ફેસ પેક તમારા ચહેરા માટે હું તમને લોકોને સૂચવવાનો છું તે એવું ફેસ પેક છે કે જે તમારી ત્વચાને એકદમ ગ્લાસ સ્કિન, એનો મતલબ કાચ જેવી ચમકતી ત્વચા છે તે કરી દેશે. હવે કાચ જેવી ત્વચાનો મતલબ શું? તો અહીં સ્પષ્ટપણે હું તમને કહેવા માંગુ છું કે તમારી ત્વચા છે તે કાચ જેવી ક્યારે માનવામાં આવે છે કે જ્યારે તેના પર તડકો પડે અને એ તડકાનું પરાવર્તન થઈ જાય, રિફ્લેક્શન થઈ જાય, અને એટલે તમારો ચહેરો છે તે એકદમ ચમકવા લાગે. એવી ત્વચા કે જે ડાઘ વિનાની છે, એવી ત્વચા કે જે ચમકતી છે, તેને આપણે ગ્લાસ સ્કિન તરીકે ઓળખીએ છીએ. મિત્રો તમને જણાવી દઉં કે આ ફેસ પેકનો ઉપયોગ કરશો તો તેનાથી તમને લોકોને તમારી ત્વચાને અનુરૂપ બેસ્ટ સ્વરૂપ જોવા મળશે. તમારી ત્વચાનો રંગ કાળો હોય, ઘઉંવર્ણો હોય કે પછી સફેદ હોય, તમામ પ્રકારની ત્વચા માટે આ છે તે સૂટ કરે છે. આ ઉપરાંત તેના પર રહેલા ડાઘ છે, તડકાના કારણે આવી ગયેલી કાળાશ છે, તેને સંપૂર્ણપણે મૂળમાંથી જ દૂર કરી દેવાનું કાર્ય પણ આ ફેસ પેક ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મિત્રો તમને લોકોને જણાવી દઉં તો આ ફેસ પેક એવું છે કે જેને તમારે લોકોએ 2 સ્ટેપમાં કરવાનું છે, અને આ 2 સ્ટેપને આગલા 7 દિવસ સુધી કન્ટિન્યુ રોજે રોજ કરવાના છે. પહેલા દિવસે પહેલું સ્ટેપ, બીજા દિવસે બીજું સ્ટેપ, ફરીથી ત્રીજા દિવસે પહેલું સ્ટેપ. આ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું છે. તો ચાલો હવે એ જાણી લઈએ કે કયા છે તે સ્ટેપ અને કઈ કઈ વસ્તુઓનો તેમાં ઉપયોગ કરેલો છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો સૌથી પહેલા તો શરૂઆત કરીએ અહીંયા પહેલી વસ્તુથી. તો પહેલી વસ્તુનું નામ છે ચણાનો લોટ. જી હા મિત્રો, કે જેને આપણે લોકો બેસન પણ કહીએ છીએ. આ ચણાનો લોટ તમારે લોકોએ લઈ લેવાનો છે. મિત્રો તમે લોકોએ જોયું હશે કે પહેલાના સમયમાં ચહેરાને ચમકાવવા માટે અથવા તો લગ્નની સિઝન આવે કે તરત જ આગલા દિવસે હલ્દીની સિઝન રાખવામાં આવે છે, હલ્દીની એક દિવસ રાખવામાં આવે છે. હવે આ દિવસને શા માટે રાખવામાં આવે છે? કારણ કે આ દિવસે તમારા ચહેરા પર અને આખા શરીર પર હળદર અને ચણાના લોટનું ઉપટન બનાવવામાં આવે છે અને તે મિશ્રણને તમારા ચહેરા પર અને હાથ પગ પર લગાવવામાં આવે છે. મિત્રો આનાથી બને છે એવું કે તમારા ચહેરા પર રહેલા જે મૃત કોષો છે તે સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. તેની સાથે સાથે ચહેરાની ચમક વધે છે, ચહેરાનું મોઇશ્ચરાઇઝર જાળવવામાં તે મદદ કરે છે. આ ઉપરાંત ચહેરા પર થયેલા ડાઘ છે અથવા તો આંખની આજુબાજુમાં થયેલા કાળા કુંડાળા છે તેને પણ દૂર કરવાનું કાર્ય તે ખૂબ જ સારી રીતે કરે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર અહીં જે વસ્તુ લીધેલી છે તેનું નામ છે ચોખાનું પાણી. જી હા મિત્રો, ચોખાનું પાણી તમને જણાવી દઉં મિત્રો, એવી જબરજસ્ત વસ્તુઓથી ભરપૂર હોય છે કે જે મોંઘામાં મોંઘી વસ્તુઓ જે ચહેરા માટે બનાવવામાં આવે છે, ક્રીમ છે કે સિરમ છે, તેમાં ઉમેરવામાં આવે છે. જેમાં પહેલી વસ્તુનું નામ તમને લોકોને દેવા જાઉં તો તેનું નામ છે કોજિક એસિડ. જી હા મિત્રો, કોજિક એસિડ છે, ફેરોલિક એસિડ છે અને તેની સાથે સાથે ઇનોસિટોલ છે. આવી વસ્તુઓ આની અંદર ભરપૂર માત્રામાં રહેલી હોય છે કે ચોખાનું પાણી આપણને ફ્રી ઓફ મળી રહેશે. મિત્રો તમને જણાવી દઉં કે ફેરોલિક એસિડ તો એવી વસ્તુ છે કે જે 5,000-7,000 રૂપિયા ખર્ચી અને જે તમે સિરમ લઈ આવો છો તે સિરમની અંદર આ ફેરોલિક એસિડ ઉમેરવામાં આવે છે, જે ચોખાના પાણીની અંદર આપણને ખૂબ જ સરળતાથી મળી રહે છે. માટે અહીં 2 વસ્તુઓ પહેલા લીધેલી છે, જણાવી દઉં. એક ચણાનો લોટ છે, બીજું અહીં આપણે ચોખાનું પાણી લીધેલું છે. હવે ચોખાનું પાણી બનાવવું કઈ રીતે એવો પ્રશ્ન થાય તો પહેલા એ જણાવી દઉં મિત્રો, આ માટે તમારે લગભગ 1 મુઠ્ઠી જેટલા ચોખા લઈ તેને પાણીમાં પલાળી દેવાના છે. પહેલા તો ચોખાને બરાબર રીતે ધોઈ લો, એ પાણીને જવા દો. હવે નવું પાણી આ ચોખામાં ભરી દો અને આ પાણીને 5 થી 7 કલાક સુધી જેમ છે તેમ જ રહેવા દો. આનાથી બનશે એવું કે તે પાણી છે તે દૂધ જેવું જાણે હોય ને એવું બની ગયું હશે. હવે આ પાણીને તમે ગાળી લો અને ત્યાર પછી વધેલા ભાત છે તેનો ખાવા માટે ઉપયોગ કરી શકો છો. આ પાણીનો ઉપયોગ આપણે ફેસ પેકમાં કરવાનો છે. તો આ તૈયાર છે આપણું ચોખાનું પાણી. મિત્રો ત્યારબાદ ત્રીજી વસ્તુ તરીકે જે વસ્તુનો અહીં ઉપયોગ કરેલો છે તેનું નામ છે ગ્લિસરીન. જી હા મિત્રો, ગ્લિસરીન છે તે એવી વસ્તુ છે કે જે આપણા ત્વચાની અંદર, ખાસ કરીને આપણા ચહેરાની ત્વચાની અંદર જે ભેજ રહેલો છે કે જેના કારણે આપણું મોઇશ્ચર રહેલું છે કે જેના કારણે આપણો ચહેરો છે તે એકદમ તરોતાજા લાગે છે, એકદમ ફ્રેશ લાગે છે, તેને જાળવી રાખવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે ચહેરા પરની ગંદકીને દૂર કરી અને ચહેરાને એક ચમક આપવાનું કાર્ય પણ ગ્લિસરીન સારામાં સારી રીતે કરે છે. મિત્રો તમે મોંઘામાં મોંઘી ટ્યુબ્સ છે, મોંઘામાં મોંઘી ક્રીમ છે કે મોંઘામાં મોંઘી વસ્તુઓ કોઈ પણ ચહેરા માટે લીધી હશે તો તમે તેના ઇન્ગ્રેડિયન્ટ જોશો તો તેમાં એક વસ્તુ તરીકે ગ્લિસરીન તો ઉમેરેલું જ હશે. હવે ત્યારબાદ ચોથા નંબરની વસ્તુની વાત કરવા જાઓ તો તેનું નામ છે હળદર. મિત્રો વર્ષોથી
આપણે ત્યાં તો હળદરને ચહેરાની સુંદરતા માટે ઉપયોગમાં લેવાતી આવી છે, પરંતુ અહીં હળદરને આપણે કેટલી માત્રામાં ઉપયોગ કરવાનો છે એ પણ સમજી લેજો. હવે વાત કરીએ આ ફેસ પેક કઈ રીતે બનાવવાનું છે. તો મિત્રો સૌથી પહેલાં તો તમારે લોકોએ લઈ લેવાનો છે 1 ચમચી જેટલો ચણાનો લોટ. જી હા મિત્રો, એક વાટકી લઈ તેની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. ત્યાર પછી તેની અંદર આપણે લોકોએ 3 ચમચી જેટલું ચોખાનું પાણી જે બનાવેલું હતું તેને ઉમેરી દેવાનું છે. હવે 1 ચમચી જેટલું ગ્લિસરીન ઉમેરવાનું છે અને તેની સાથે સાથે ચપટી એક જેટલી જ આપણે લોકોએ હળદર ઉમેરવાની છે. કારણ કે હળદરની માત્રા જો વધી જશે તો તમારા ચહેરા પર પીડાશ આવી જશે અને એ કદાચ તમને લોકોને નહીં ગમે. માટે ચપટી એક હળદર ઇનફ છે, કારણ કે હળદર છે તે સારામાં સારા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને શરીરમાં ચહેરાને પણ પોષણ આપવાનું કાર્ય સારામાં સારી રીતે કરે છે. હવે બસ આ મિશ્રણ જે આપણી પાસે તૈયાર થઈ ગયું છે એ મિશ્રણને બરાબર રીતે હલાવી લો. મિત્રો ગ્લિસરીનમાં ખ્યાલ ન આવે તો તમને જણાવી દઉં કે ગ્લિસરીન છે એ કોઈ પણ મેડિકલ શોપ પર અથવા તો તમને લોકોને કોઈ પણ નોવેલ્ટી સ્ટોર હશે ત્યાં ખૂબ જ સરળતાથી મળી રહેશે. હવે આ જે વાટકાની અંદર મિશ્રણ બની ગયું છે તેને બરાબર રીતે હલાવી લો અને આખા ચહેરા પર તમારે લોકોએ હળવા હાથે લગાવી દેવાનું છે. ત્યારબાદ ધીમે ધીમે હળવા હાથે 1 થી 2 મિનિટ સુધી આખા ચહેરાની મસાજ કરવાની છે અને ત્યારબાદ હવે આ લેપ, આ મિશ્રણ, આ ફેસ પેક જે ચહેરા પર લગાવેલું છે તેને સુકાવા દેવાનું છે. ક્યાં સુધી? તો લગભગ 15 થી 17 મિનિટ સુધી. તે સુકાઈ જાય ત્યારબાદ તેને હવે આપણે લોકોએ મોઢું ધોવાનું નથી, પરંતુ કોઈ ભીનો ટુવાલ કે ભીનું કોટનનું કપડું લઈ અને તેના વડે ધીમે ધીમે આપણે ભીના કપડા વડે ચહેરો સાફ કરી લેવાનો છે. બરાબર રીતે સાફ થઈ ગયા પછી હવે ચહેરો સામાન્ય પાણી વડે ધોઈ લેવાનો છે. મિત્રો આ પ્રયોગ પહેલા દિવસે કરવાનો છે અઠવાડિયાના. હવે બીજા દિવસે બીજું સ્ટેપ જે કરવાનું છે તે જણાવી દઉં. બીજા સ્ટેપમાં માત્ર 2 વસ્તુઓની જરૂર પડશે. એક છે એલોવેરા જેલ અને બીજું છે ગ્લિસરીન. હવે ગ્લિસરીન તો આપણે ઓલરેડી લઈ જ લીધેલું છે. પેલું એલોવેરા જેલ, જો મિત્રો શક્ય હોય અને એલોવેરાનું ક્યાંયથી પાન મળી રહે તો તેની અંદરનું જેલ જ કાઢીને ઉપયોગ કરશો તો તેનાથી ઉત્તમ તો કાંઈ છે જ નહીં. પણ જો ન અવેલેબલ હોય તો એલોવેરા ટ્યુબનો પણ ઉપયોગ કરી શકો છો. એલોવેરા ક્રીમ જે બજારમાં મળે છે એ એલોવેરા ટ્યુબ લઈ લેવાની છે. તેની સાથે તમારે લોકોએ બંનેની માત્રા સરખી રાખવાની છે. 1 ચમચી જેટલું એલોવેરા જેલ અને 1 ચમચી જેટલું ગ્લિસરીન. બંને વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી દો અને ચહેરા પર લગાવી થોડી હળવા હાથે મિશ્ર કરી મસાજ કરી દો. ધીમે ધીમે ચહેરાને મસાજ આપો. ત્યારબાદ 15 થી 17 મિનિટ સુધી જેમ છે તેમ જ રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લેવાનો છે. ફરી એકવાર પહેલું સ્ટેપ કે જેમાં આપણે ચણાનો લોટ લીધેલો હતો તેને અઠવાડિયામાં પહેલા દિવસે, ત્રીજા દિવસે, 5મા દિવસે અને 7મા દિવસે પ્રયોગ કરવાનો છે. જ્યારે અહીં એલોવેરા જેલ અને ગ્લિસરીન લીધેલું છે તે પ્રયોગ આપણે લોકોએ બીજા દિવસે, ચોથા દિવસે અને છઠ્ઠા દિવસે કરવાનો છે. મિત્રો માત્ર 7 જ દિવસ આ પ્રયોગને તમે લોકો કન્ટિન્યુ કરી લેશો તો ગેરંટી સાથે કહું છું તમારા ચહેરાની ચમક જ કંઈક ઓર હશે. તેની સાથે સાથે તમારી ચહેરાની સુંદરતા વધી જશે અને તમારા ચહેરા પર જબરજસ્ત નિખાર છે તે આવી જશે. મિત્રો આ તો વાત થઈ એક આખા ફેસ પેકની, એક આખા ફેશિયલ પેકની. પણ હવે તમને લોકોને એવા 2 અન્ય ઉપાય પણ સૂચવું છું કે જેને તમે લોકો આની સાથે અથવા 1 અઠવાડિયું કરી લો તેના પછી કરી શકો છો. એનાથી પણ તમારા ચહેરાને સારો એવો ફાયદો જોવા મળશે. જેમાં તમારે લોકોએ શું કરવાનું છે તો ચોખાનું પાણી છે તે લેવાનું છે. હવે ચોખાના પાણીની સાથે જે ચોખા હતા તેને પણ લેવાના છે અને તેનું 2 થી 3 કલાક સુધી ચોખાને પાણીમાં પલાળી અને સીધી જ તેની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આ પેસ્ટ બનાવી લીધા પછી તેમાં ચપટી 1 જેટલી હળદર અને ત્યારબાદ 1 થી 1.5 ચમચી જેટલી દૂધની મલાઈ એટલે કે દૂધની તર જેને આપણે કહીએ છીએ એ ઉમેરી દેવાની છે અને મિશ્રણને એકદમ બરાબર મિશ્ર કરી લેવાનું છે. મિત્રો આ ફેસ પેકને પણ તમે તમારા ચહેરા પર બરાબર રીતે હલાવી, બરાબર રીતે લગાવી અને ત્યારબાદ 2 થી 3 મિનિટ સુધી મસાજ કરી દેશો અને ત્યાર પછી 15 મિનિટ સુધી તેને છોડી દેવાનું છે અને ત્યાર પછી ઠંડા પાણીએ મોઢું છે તેને સાફ કરી લેવાનું છે, મોઢાને ધોઈ લેવાનું છે. આ પ્રયોગ પણ તમે લોકો આગલા 6 કે 7 દિવસ સુધી રોજે રોજ દિવસમાં એકવાર કરી લેશો ને તો ગેરંટી સાથે કહું છું તમારા ચહેરા પર જે ચમક આવશે, તમારા ચહેરા પર જે ગ્લો આવશે એ જોતા જ બની રહેશે. મિત્રો તો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે મિત્રો તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવજો. કયા ગામમાંથી, કયા શહેરમાંથી, કયા તાલુકામાંથી, કયા જિલ્લામાંથી, કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે
અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.